વેલકમ બેક। સુરતમાં છેલ્લા 5 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। હાલાકી લોકો ભોગવે છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી। તોફાની ઇનિંગના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયેલા છે। હાલાકી લોકો ભોગવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે। 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ ખાબકી ચૂક્યો છે અને તેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું। ઉધના નવસારી રોડની કે જ્યાં જે સર્વિસ રસ્તાઓ પણ છે તે હાલ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। આ ઉધના અને નવસારીને જોડતો માર્ગ છે અને લાખોની સંખ્યામાં પ્રતિદિવસ વાહનોની આ માર્ગ ઉપરથી અવરજવર રહેતી હોય છે। પરંતુ જે પ્રમાણેની સુરતમાં વરસાદની તોફાની ઇનિંગ રહી છે તેના પગલે હાલ આ માર્ગ ઉપર જે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે તો તેની સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના પાણી પણ બેક મારતા વરસાદી અને જે ઔદ્યોગિક એકમોનું પાણી મિશ્રિત થયું છે અને તેના કારણે આવા પાણીમાંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે। જોકે જોઈ શકાય છે કે વાહનોની અહીં લાંબી કતાર જોવા મળી રહી છે એટલે વાહન વ્યવહાર ઉપર પણ તેની માઠી અસર ક્યાંક ચોક્કસથી જોવા મળી રહી છે। કેટલાક વાહનો પણ પાણીમાં બંધ પડી જવાના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે વરસાદી આંકડાની માહિતી આપવામાં આવી છે તે મુજબ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 21 mm જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે 8 થી 10 વાગ્યા સુધીમાં 22 mm જેટલો વરસાદ માત્ર સુરત સિટીમાં નોંધાઈ ચૂક્યો છે। એટલે સરેરાશ જોવા જઈએ તો 2 ઇંચથી પણ વધુ વરસાદ હમણાં સુધી સુરત શહેરમાં ખાબકી ચૂક્યો છે અને તેના ભાગરૂપે છે તે આ પ્રમાણે વરસાદી પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા પ્રી મોન્સૂનના દાવા ફરી એક વખત પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે, કારણ કે જે સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ તે હાલ હજી પણ થઈ રહ્યો નથી અને આ પ્રમાણે જે માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવ થયો છે અને તેની મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। હાલ ખાડીપુરમાંથી લોકોને રાહત મળી છે, ત્યારે ફરી એક વખત સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે લોકોની મુશ્કેલી હવે ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।